એક્શન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો વહેલી તકે જાહેર કરવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણીની તારીખોની જાહેરાતમાં વિલંબથી પ્રજામાં ફેલાતી મૂંઝવણ અને અનિશ્ચિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી। કોંગ્રેસે લોકશાહી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે તત્કાળ તારીખોની જાહેરાત કરવા પર ભાર મૂક્યો। આ ઉપરાંત કોંગ્રેસે આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે કલેક્ટરને પત્ર લખીને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની માંગણી પણ કરી છે। પત્રમાં વર્ષ 2025-2026માં યોજાનારી ચૂંટણીઓ માટે વોર્ડ નંબર 1 થી 19 સુધીની મતદાર યાદી, અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે। આ દસ્તાવેજોની હાર્ડ અને સોફ્ટ કોપી બંને સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર આ માહિતી પક્ષને ચૂંટણી પહેલા જ જરૂરી તૈયારીઓ કરવા અને આયોજનમાં સરળતા લાવવા માટે આવશ્યક છે। આ પહેલ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યો છે। આ રજૂઆત અને પત્ર વ્યવહારનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવા માટે પ્રશાસન પર દબાણ લાવવાનો છે। પક્ષનું માનવું છે કે વહેલી તકે દસ્તાવેજો ઉપલબ્ધ થવાથી અને ચૂંટણીની તારીખો જાહેર થવાથી સમગ્ર પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે અને તમામ પક્ષોને તૈયારી માટે પૂરતો સમય મળશે। એમાં આપણે દર વખતે જે 18 વર્ષના મતદારોને એડ કરીએ છીએ એ સારું છે, પણ જે લગભગ છેલ્લા 10 વર્ષથી અમારી પાસે સાહેબ આપણી કલેક્ટર ઓફિસની બે યાદી છે, 2024ની છેલ્લી અને 2025 જાન્યુઆરી। એમાં બંનેમાં જે મૃત્યુ પામેલા લોકો છે, જે સ્થળાંતર કરેલા લોકો છે, ડબલ વોટર્સ પણ છે, એવા નામ સેમ ટુ સેમ જ છે। તો સાહેબ આપણે આટલી બધી દરેક રાજકીય પક્ષને તમે આટલી બધી હાર્ડ કોપી પ્રિન્ટ કાઢીને આપો છો, બહુ મોટો ખર્ચો છે અને પબ્લિકના પૈસાનો જ ખર્ચો છે। તો એ મતદાર યાદીમાં કોઈ અપડેટેડ નથી સાહેબ। જે 10 વર્ષ પહેલાં ઉતરી ગયા છે એમના પણ નામ છે, સ્થળાંતર કરેલા છે એમના પણ નામ છે। એટલે સાહેબ આપણે એક અમારી જે રજૂઆત હતી એ સંદર્ભમાં હજુ શું થયું નથી કે ભાઈ આપણે આ ઝુંબેશ શરૂ કરવી જોઈએ કે ભાઈ